બીજા શબ્દોમાં કહીએ તો ધ્વનિ. તમારા મોંમાંથી નીકળેલી પ્રથમ ધ્વનિ એટલે વર્ણ. હું છું શબ્દ. જ્યારે વર્ણનને ભેગા કરવામાં આવે છે ત્યારે મારું સ્વરૂપ બને છે. જેમ કે ક પ્લસ મ પ્લસ કમળ. હું છું વાક્ય. બધા શબ્દોને ભેગા કરો. હું છું વાક્ય. બધા શબ્દોને ભેગા કરવામાં મારું સ્વરૂપ થાય છે. હું છું સંજ્ઞા. કોઈ પણ શબ્દ હોય તેમાં હું જ આવું છું. જેમ કે વ્યક્તિ કે સ્થાન સાથે હું જ આવું છું. હું છું સર્વનામ. જ્યારે સંજ્ઞાના સ્થાને જે શબ્દ વપરાય છે તેને સર્વનામ કહે છે. જેમ કે રમેશ ખાય છે તેની જગ્યાએ તે ખાય છે એમ પણ બોલી શકાય. કાર એટલે સમય. હું